વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે ક્રમ કસોટીના 3 દાખલા જોવાના છીએ। ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 આપેલો છે કે પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે એનો ક્રમ એક વર્ગમાં ઉપરથી 10મો અને નીચેથી 70મો આવે છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે। મિત્રો, ક્રમ કસોટીમાં જ્યારે પણ ઉપરથી ક્રમ આપેલો હોય અને નીચેથી ક્રમ આપેલો હોય અને કુલ સંખ્યા તમારે શોધવાની હોય તો સૌથી પહેલાં યાદ રાખો, અહીંયા એની વાત કરી છે તો અહીંયા હું એને મેન્શન કરી દઉં કે એનો ક્રમ ઉપરથી જોઈએ તો 10મા નંબરે આવે છે અને નીચેથી જોઈએ તો 70મા નંબરે આવે છે। હવે આના આધારે આપણે જોઈએ તો આ 10મા નંબરનો ઉપરથી ગણતરી કરીએ તો 10મા નંબરે એ કહેવાય, તો એના ઉપર કેટલા વિદ્યાર્થીઓ બાકી હશે બીજા? જો 10મા નંબરનો એ હોય તો એના ઉપર ટોટલ બીજા કેટલા વિદ્યાર્થીઓ હશે? 9 વિદ્યાર્થી એની ઉપર હશે, બરાબર। હવે નીચેથી જે ક્રમ આપેલો છે એના આધારે જોઈએ તો નીચેથી એનો ક્રમ આપેલો છે 70મો, એટલે કે જો નીચેથી ગણતરી કરીએ તો 70મા નંબરે એ આવે છે તો એની નીચે બીજા કેટલા વિદ્યાર્થી હશે? 69 વિદ્યાર્થી એની નીચે હશે, બરાબર। તો હવે તમે આની ગણતરીના આધારે ટોટલ કરી શકો કે એનો ક્રમ જો 10મો ઉપરથી અને નીચેથી 70મો હોય તો ટોટલ વિદ્યાર્થી તમે ગણી શકો છો। અહીંયા હું અહીંયા લખું કુલ વિદ્યાર્થી બરાબર ઉપર જે આ વિદ્યાર્થી છે 9 એ 9 વત્તા નીચેના આ જે વિદ્યાર્થી છે 69 એ 69 અને એનો ક્રમ બંને વાર રિપીટ થાય છે એટલે આપણે એને પણ વચ્ચે ગણતરીમાં લઈશું તો વચ્ચે એક સંખ્યા એની એડ કરીએ। હવે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ તો 9 અને 1 કેટલા થાય? 10, 10 વત્તા 69 એટલે કે અહીંયા જવાબ આવે છે મિત્રો 79। તો અહીંયા આ હરોળની અંદર ટોટલ 79 વિદ્યાર્થી હશે। હવે પરીક્ષાની અંદર જો આ દાખલો પૂછાય તો તમારે આ રીતે ગણતરી કરવાની નથી। આ તો મેં તમને લોજિક સમજાવ્યું કે કઈ રીતે આનો ક્રમ ગણવાનો છે। હવે જો પરીક્ષામાં આ દાખલો પૂછાય તો તમારે ડાયરેક્ટલી શોર્ટ ટ્રીકથી ગણતરી કરવાની છે। કેવી રીતે કરવાની છે એ તમને સમજાવું। જ્યારે પણ ઉપરથી ક્રમ આપેલો હોય અને નીચેથી ક્રમ આપેલો હોય અથવા તો ડાબી બાજુથી ક્રમ આપેલો હોય અને જમણી બાજુથી ક્રમ આપેલો હોય અને તમારે ટોટલ સંખ્યા શોધવાની હોય તો સૌથી પહેલું કામ કરવાનું, બંને નંબરના જે ક્રમ આપેલા છે એનો સરવાળો કરી દેવાનો। તો અહીંયા ઉપરથી 10મો ક્રમ એટલે 10 વત્તા નીચેથી 70મો ક્રમ એટલે 70, આ બંનેનો સરવાળો કરી 70 વત્તા 10 કેટલા થાય? 80। આ જે સરવાળો આવે એમાંથી 1 બાદ કરી દેવાનો। આ 1 કેમ બાદ કરવાનો? તો એનું કારણ છે કે અહીંયા જે પણ વિદ્યાર્થી, વસ્તુ કે વ્યક્તિ એનો ક્રમ ઉપરથી અને નીચેથી 2 વાર રિપીટ થાય છે એટલે કે એ વસ્તુની ગણતરી અથવા તો વિદ્યાર્થીની ગણતરી 2 વાર થાય છે તો આપણે શું કરીએ? 1 વારની ગણતરી બાદ કરી દઈએ તો ટોટલમાંથી આપણે 1 બાદ કરીએ તો સાચો ક્રમ મળી જાય, સાચી સંખ્યા તમને મળી જાય। 80માંથી 1 બાદ કરીએ તો કેટલા આવે છે? 79। તો અહીંયા આ રીતે પણ તમે પરીક્ષામાં જવાબ આસાનીથી લાવી શકો છો। આ બધી કોઈ જ ગણતરી કરવાની નહીં, ડાયરેક્ટલી સીધું કે ઉપરથી નીચેની જે ક્રમ આપેલો હોય એનો સરવાળો કરીએ એમાંથી 1 બાદ કરીએ એટલે ટોટલ સંખ્યા તમને મળી જાય છે। ચાલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ મિત્રો। અહીંયા ક્વેશ્ચન 2માં આપેલું છે કે વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ હરોળના બંને છેડાથી 7મા ક્રમે છે તો હરોળમાં કેટલા વૃક્ષો હશે? અહીંયા વૃક્ષોની વાત કરી છે તો વૃક્ષોની એક હરોળની અંદર એક વૃક્ષ જે છે એ બંને ક્રમેથી, બંને છેડાથી 7મા નંબરે આવે છે તો અહીંયા આપણે આવું કરીએ કે અહીંયા આ એ નંબરનું વૃક્ષ છે જે આપણે ગણતરીમાં લેવાનું છે, બરાબર। અહીંયા હું એક ડિઝાઇન દોરી દઉં સામાન્ય। હવે આ વૃક્ષ જે છે એ અહીંયા ડાબી બાજુથી ગણીએ કે જમણી બાજુથી ગણીએ, બંને છેડાથી 7મા નંબરે આવે છે। તો હવે તમે જોઈ શકો છો કે જો આ 7મા નંબરનું વૃક્ષ હોય તો આગળથી ગણતરી કરીએ તો એના આગળ ટોટલ કેટલા વૃક્ષો હશે? 6 વૃક્ષો હશે અને પાછળથી અહીંયાથી ગણતરી કરવાની ચાલુ કરીએ તો 7મા નંબરે આ વૃક્ષ આવતું હોય તો એના અહીંયા પાછળ કેટલા વૃક્ષો હશે? 6 વૃક્ષો હશે, બરાબર। તો હવે તમે જોઈ શકો છો લોજિકના આધારે કે જો આગળ 6 વૃક્ષ હોય, પાછળ 6 વૃક્ષ હોય અને 7મા નંબરનું આ વૃક્ષ હોય તો ટોટલ કેટલા વૃક્ષો થયા? તો અહીંયા 6 વત્તા 6 કરીએ તો 6 વત્તા 6 એટલે કે કેટલા થાય? 12 વૃક્ષો થયા। 12 વૃક્ષ અને આ 7મા નંબરનું વૃક્ષ જે છે એને આપણે એક એડ કરીએ તો 12 વત્તા 1 કેટલા થાય? 13 વૃક્ષ અહીંયા મળે છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે અહીંયા હરોળમાં ટોટલ 13 વૃક્ષો હશે। આ લોજિકના આધારે આપણે સમજ્યું। હવે ડાયરેક્ટલી પરીક્ષામાં તમારે જે આગળ સમજાવી એ રીતે કઈ રીતે ગણવાનું? તો સીધું આગળથી ક્રમ કયો છે? 7મો, પાછળથી ક્રમ કયો છે? 7મો, આગળથી પાછળથી જે ક્રમ આપેલો છે બંને ક્રમનો સરવાળો કરી દેવાનો। 7 વત્તા 7 કેટલા થાય? 14 થાય। 14માંથી તમારે આ બંને આ જે વૃક્ષ છે એ આગળથી અને પાછળથી રિપીટ થાય છે, 2 વાર એની ગણતરી થઈ હશે તો આપણે 1 વાર એમાંથી બાદ કરી દઈએ એટલે કે 1 બાદ કરી દેવાનો। તો 14માંથી 1 બાદ કરીએ તો જવાબ મળે છે 13। તો અહીંયા હરોળમાં કેટલા વૃક્ષો છે? 13। તો આ બંને રીતે તમે ગણતરી કરી શકો છો। ચાલો ક્વેશ્ચન નંબર 3 જોઈએ। ક્વેશ્ચન નંબર 3 આપેલો છે કે 200 ખેલાડીઓની સીધી લાઇનમાં વિરાટ ડાબી બાજુએથી 18મા ક્રમે છે તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલામું હશે? હવે મિત્રો આ અલગ ટાઈપનો ક્વેશ્ચન છે
કે ડાબી બાજુથી તમને ક્રમ આપી દીધો છે અને જમણી બાજુથી એટલે કે બીજા છેડેથી તમારે ક્રમ શોધવાનો છે. તો આ ટાઈપનો ક્વેશ્ચનને તમારે કેવી રીતે સોલ્વ કરવું ચાલો જોઈએ. સૌથી પહેલાં જુઓ, અહીંયા કુલ કેટલા ખેલાડી આપેલા છે એ લખી દઉં છું કે કુલ ખેલાડી અહીંયા આપેલા છે 200. હવે 200 ખેલાડીની એક સીધી લાઈન છે, તો અહીંયા હું લખી દઉં કે આ એક લાઈન દોરું કે આ લાઈનની અંદર ટોટલ 200 ખેલાડી ઊભા છે. હવે એમાં આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ એટલે કે જબા લખું છું. બરાબર, ડાબી બાજુ એટલે ડાબા લખી શકાય, અથવા મેં ટૂંકમાં લખ્યું છે ડાબી. બરાબર, આ જમણી બાજુ એટલે કે જબા. હવે ડાબી બાજુથી અહીંયા વિરાટ છે અને વિરાટનો ક્રમ ડાબી બાજુથી 18મા નંબરે તમને આપેલો છે. બરાબર, હવે તમે આના આધારે એક અંદાજો લગાવી શકો કે ટોટલ 200માંથી અહીંયા ડાબી બાજુથી 18મા નંબરે વિરાટ હોય તો વિરાટની આગળ કેટલા ખેલાડી ઊભા હશે. જો અહીંયાથી ગણીએ, અહીંયા 18મા નંબરે વિરાટ હોય તો વિરાટના આગળ કેટલા ખેલાડી હશે, તો તમે એક બાદ કરી દો વિરાટને, એટલે અહીંયા 17 ખેલાડી વિરાટની આગળ ઊભા હશે. બરાબર, હવે જુઓ, જો આગળ 17 ખેલાડી હોય તો આપણે જવાબ લાવવા માટે શું કરવાનું, ટોટલ ખેલાડીમાંથી આગળના 17 ખેલાડી બાદ કરી દેવાના. બરાબર, તો ટોટલ 200 ખેલાડી હતા, એમાંથી આગળના 17 ખેલાડી હું બાદ કરી દઉં તો અહીંયા મને જવાબ મળે છે 183. તો આ 183 જે જવાબ મળ્યો એ ક્રમ મળ્યો વિરાટનો જમણી બાજુથી ક્રમ. બરાબર, તો આપણો ફાઇનલ જવાબ બની ગયો કે વિરાટનો જમણી બાજુથી ક્રમ કયો થાય, 183મો ક્રમ થાય. હવે પરીક્ષામાં તમારે આ રીતે ગણવું હોય તો પણ ગણી શકો, અથવા તો ડાયરેક્ટલી સીધું આ બધું કર્યા વગર ડાયરેક્ટલી તમારે જવાબ લાવવો હોય તો એની ગણતરી અહીંયા સાઈડમાં લખીએ આપણે. સીધું અહીંયા શું કરવાનું કે ટોટલ ખેલાડી જે આપેલા છે તમારે અહીંયા લખવાના. એમાંથી તમારે જે ડાબી બાજુથી અથવા તો આગળથી ઉપરથી જે પણ એક સાઈડથી ક્રમ આપેલો છે એ ક્રમ તમારે બાદ કરી દેવાનો. તો ટોટલમાંથી કોઈ એક છેડાથી આપેલો ક્રમ તમારે બાદ કરવાનો. 200માંથી 18 બાદ કરીએ તો કેટલા થાય, 182 આવે. આ 182માં તમારે જો જમણી બાજુથી અથવા તો બીજા છેડાથી ક્રમ લાવવો હોય તો એક ઉમેરી દેવાનો. તો અહીંયા 182માં એક ઉમેર્યું તો જવાબ મળે છે 183. તો આ આપણો જવાબ મળી ગયો કે વિરાટ જમણી બાજુથી કયા ક્રમે હશે, 183મા ક્રમે હશે. વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો.